તો રાજ્યમાં ન માત્ર પુલ અને બ્રિજની આ સ્થિતિ છે, પરંતુ રોડ રસ્તાઓમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત ગીર સોમનાથની જો કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં રસ્તાના હાલ બેહાલ થઈ ગયા। સૂત્રાપાડાના મોરડિયા અને સોળાજ ગામને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર બન્યા। રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા, જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ચોમાસામાં આ રસ્તા પર પસાર થવું પણ જોખમી છે। મોરડિયા સોળાજ રોડ 15 જેટલા ગામને જોડે છે, જેના કારણે રસ્તા પર સતત વાહનોની અવરજવર રહે છે, જેને કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। ખાડા એટલે તમે વાહન હલાવવું હોય તો તમારે વિચાર કરવો પડે। અહીંયા અકસ્માત અંદાજિત 2 વર્ષની અંદર 30 અકસ્માત બન્યા છે। અહીંયા શાળાઓને લગતા બસ અને રિક્ષાઓ વાહન સ્કૂલ વાહન છે તે પણ અવર જવર માટે બહુ નુકસાની વેઠે છે। તો પણ ચાલે છે, રસ્તો નથી બીજો હાઈવે જવા માટે। આ રસ્તો 2012માં બન્યો હતો અને ત્યારબાદ રસ્તાનું કોઈ સમારકામ કે નવીનીકરણ નથી કરાયું। ગ્રામજનોની ફરિયાદ છે કે ખરાબ રસ્તાને કારણે છેલ્લા 2 વર્ષમાં 20 થી 25 જેટલા અકસ્માતો પણ થયા છે। રસ્તા પર આવેલો નાનો પુલ પણ જર્જરિત હાલતમાં છે। રોડની તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનો માંગણી કરી રહ્યા છે। વખત આ રસ્તો ઓન પેપર બની ગયેલો પાસે, પણ રસ્તાનું કોઈ રિપેરિંગ નથી કરતા। પછી સોળા મોરડિયાથી નેશનલ હાઈવે છે અને મોરડિયાથી સોળાજ ને સોળાજથી લોઢવા સૂત્રાપાડા તાલુકાને લાગતો રસ્તો છે અને આજુબાજુના બધા ગામડાને લાગતો બરુલા કળસલા। તો જેટલા પણ રાહદારીઓ અહીંથી નીકળે છે એને અડચણરૂપ થાય છે, કારણ કે રસ્તાની કન્ડિશન એટલી ખરાબ છે। એક્સિડન્ટ પણ થયેલા છે, ઘણાના હાથ પગ તૂટી ગયા છે, આવી કન્ડિશન પણ છે અને રજૂઆતો પણ બહુ વધારે કરી છે। રજૂઆત બહુ ઝાઝા યુવાનોએ કરી છે ગામના, પણ કોઈ ધ્યાનમાં હરખી લેતા નથી। એટલે એક ગામના જનોને બહુ તકલીફ જેવું છે, પણ ટૂંકમાં કોઈ રસ્તાનો 15 વર્ષ છે પણ કોઈ હજી આવ્યું નથી જોવા કે રસ્તામાં કંઈ મરમ્મત કે કંઈ કરેલું છે નહીં। અહીંથી અમારે કોડીનાર, પછી આમ સૂત્રાપાડા, ઉના, અહીંથી એક સવારમાં સ્કૂલ વાહન, બહુ ઝાઝી પબ્લિક આવક જાવક છે, પણ કોઈ ધ્યાનમાં લીધું નથી।